हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયમાં પહોંચી ગયા છીએ। તમને અહીંયા સ્વાધ્યાયના 5 પ્રશ્નો દેખાય છે, એ આપણે આજે સોલ્વ કરીએ છીએ। પહેલો પ્રશ્ન, આવર્ત કોષ્ટકમાં ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? ચલો વિચારો, ખાસ ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટક કીધો છે। ચલો જવાબ આવશે પરમાણુ ક્રમાંક અને દળાંકનો ચડતો ક્રમ, કારણ કે મેન્ડેલીફ કે આધુનિક આવર્ત કોષ્ટક એવી ચોખવટ નથી। તો આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક પ્રમાણે અને મેન્ડેલીફનો આવર્ત કોષ્ટક પરમાણુ દળાંક પ્રમાણે છે, એટલા માટે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકનો ચડતો ક્રમ। બીજી વસ્તુ તો કે સમાન ગુણધર્મવાળા એક જ સમૂહની અંદર ગોઠવવામાં આવે છે, બરાબર। અહીં મેં જવાબ ટૂંકમાં લખ્યો છે, તમારે પૂરા વાક્યની અંદર લખવાનો છે। ચલો હવે જોઈએ બીજો પ્રશ્ન, મેન્ડેલીફ કયા મહત્વપૂર્ણ ગુણધર્મને આધારે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું? શું તે તેને દ્રઢપણે પકડી રાખી શક્યા? ચલો એનો જવાબ, તો મેન્ડેલીફનો આવર્ત કોષ્ટક આપણને ખબર છે ત્યારે પરમાણુ ક્રમાંક નહોતા શોધાય, એટલે કે પરમાણુ ભારના ચડતા ક્રમ પર આધાર રાખે છે। અને બીજું, સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહમાં આવેલા છે, બરાબર। ચલો એના પછી તો કે એ જાળવી શક્યા કે નહીં, તો આપણને ખબર છે કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં સમજ્યા ત્યારે તો કે સમાન ગુણધર્મોવાળા એમણે એક જ સમૂહમાં ગોઠવ્યા, પરંતુ વચ્ચે કેટલાક તત્વો શોધાયા ન હતા અને કેટલાક તત્વોના પરમાણુ ભારમાં ભૂલ હતી, એટલે આથી તે પરમાણુ ભારનો ચડતો ક્રમ જાળવી શક્યા નથી। ચલો એના પછી ત્રીજો, મેન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમમાં પાયાનો તફાવત શું છે? તો આપણને ખ્યાલ છે, આવર્ત નિયમ મેં તમને બંનેના લખાવેલ છે। આવર્ત નિયમની અંદર આપણે શું લખ્યું હતું? તો કે તત્વના ગુણધર્મો એ પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે, અને આધુનિક આવર્ત નિયમની અંદર તો કે તત્વોના ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકના આવર્તનીય નિયમ છે। આ બંને નિયમ અહીંયા લખવાના છે, એટલે કે મેન્ડેલીફ માટે ખાસ ધ્યાન રાખજો, પરમાણુ ભાર શબ્દ આવશે અને આધુનિક આવર્ત કોષ્ટક માટે પરમાણુ ક્રમાંક શબ્દ આવશે। હવે એના પછી ચોથો પ્રશ્ન, ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ। કેવી રીતે સાબિત કરશું? વિચારી જુઓ। તો આપણે એટલું વિચારીએ કે છઠ્ઠા આવર્તની અંદર ટોટલ જે તત્વોની સંખ્યા છે એ કેટલી થાય એના ઉપરથી વિચારીએ। તો છઠ્ઠા આવર્તની અંદર કઈ કઈ કક્ષકો આવે છે? તો એક છે 6s, એના પછી 4f જે નીચેના ભાગે લખાય છે, પછી આવે છે 5d અને પછી આવે છે 6p। અહીંયા મિસ્ટેક છે, ધ્યાન રાખજો, 7p નહીં આવે, 6p આવશે, બરાબર। હવે બધી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એ આપણે જોઈએ। તો એસમાં 2, એફમાં 14, ડીમાં 10 અને પીમાં 6, આ બધાનો સરવાળો થયો 32, એટલે એના પરથી સાબિત થયું કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો આવેલા છે। એના પછી પાંચમો પ્રશ્ન, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ 114 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? હવે એના માટે જરાક આપણે વાત કરીએ। મેં અહીંયા એક રફ દોરેલ છે, આગળનો પ્રશ્ન સમજવો હશે તો પણ તમે સમજી શકશો। અહીંયા તમને દેખાય છે કે છઠ્ઠો અને સાતમો પાછળના બે જ મેં આવર્ત દોર્યા છે। આપણને કદાચ તત્વના નામ ન ખબર હોય તો પણ આપણને એટલી ખબર છે કે 86મું જે તત્વ છે એ કેવું છે? નિષ્ક્રિય વાયુ તત્વ, 18મા સમૂહમાં આવેલું છે। એના પછી આપણે ગણતરી કરતા જઈએ, એટલે 7માની અંદર તમારી પાસે હવે તત્વો ભરાવાની શરૂઆત થશે। તો તમારી પાસે પહેલાં 86, પછી આવે 87, 88, પછી 89, પછી એફવાળા નીચે આવશે, એટલે કે 90થી કરીને 103 નીચે ગોઠવાશે 14 તત્વો। એના પછી જે મેં બ્લેક અક્ષરથી લખ્યા છે એ 4, 5 નથી, પણ 104, 105 એવી રીતે નામ આપેલા છે। એમ કરીને આપણે 114 સુધી ભર્યા, અને નીચે મેં લખ્યા છે સમૂહની સંખ્યા। તો જુઓ, તો 1થી કરીને 18 લખ્યા છે, તો એમાં 14મા ઉપર 14મો જ આવે છે, એટલે કે 7મો આવર્ત અને 14મો સમૂહ। તો આપણો જવાબ થશે 114 નંબરનો જે તત્વ છે એ 7મા આવર્ત અને 14મા સમૂહમાં આવેલો છે। આ રીતે તમને કોઈ પણ પરમાણુ ક્રમાંક માટે પૂછ્યું હોય તો તમે જવાબ આવી રીતે રફમાં દોરી અને આપી શકશો। આ રફ દોરવાનું કારણ માત્ર એટલું જ હતું કે જેથી તમને કોઈ પણ પૂછે તો તમે એનો સરળતાથી જવાબ દઈ શકો, પણ હા, એના માટે તમારે નિષ્ક્રિય તત્વો ખાસ ધ્યાન રાખવા પડશે। હવે પ્રશ્ન 6 થી આગળ આપણે વધીએ।
છઠ્ઠા પ્રશ્નમાં પૂછ્યું છે આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણ્વીય ક્રમાંક લખો. હવે ત્રીજા આવર્ત અને 17મો સમૂહ વિચારો તો તમારી પાસે 3 આવર્ત હોવાથી પહેલી અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય. એટલે કે આપણે 10માની ઇલેક્ટ્રોન રચના જો વિચારીએ તો 2, 8 આખી ભરાયેલી છે. હવે 17મો સમૂહ, 17મો એટલે તો કે પાછળથી વિચારો, 18મો છે એનાથી એક આગળ આવે એટલે ત્યાં તમારી પાસે જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર તો કે ત્રીજામાં એક ઘટી જશે. એક ઇલેક્ટ્રોન ઘટી જાય એટલે 8ની જગ્યાએ આવે 7. તો 2, 8 અને 7 આવી ઇલેક્ટ્રોન રચના. એના ઉપરથી તમને ખબર પડી જાય 2, 8, 7 તો ટોટલ એનો કેટલો થયો 17. તો પરમાણુ ક્રમાંક 17. 2 + 8 + 7 17. અને આપણે ખબર છે 17મા તત્વનું નામ છે ક્લોરીન અને એની સંજ્ઞા પૂછીએ તો Cl. પ્રશ્નમાં જેમ પૂછે એ પ્રમાણે જવાબ દેવાનો. બરાબર. ચલો હવે એના પછીનો 7મો પ્રશ્ન. કયા તત્વનું નામ નીચે જણાવેલ દ્વારા આપવામાં આવ્યું છે? મેં તમને વાત કરી હતી કે 100 પછીના જે તત્વો છે એ તત્વની શોધ જે કરે છે એના આધારે એમ કહીએ તો એના નામ આપવામાં આવે છે. હવે અહીંયા તમારી પાસે 2 છે, લોરેન્સ બર્કલે લેબોરેટરી અને સિબોર્ગ જૂથ. તો જે કોઈ પણ એને સંશોધન કરતું હોય એ પ્રમાણે જેના નામ અપાતા હોય તો આપણે વિચારી શકીએ કે લોરેન્સ છે તો એના ઉપરથી લોરેન્સિયમ, બધા યમ જેવા છે. બરાબર, લોરેન્સિયમ. અને સિબોર્ગ જૂથ ઉપરથી સિબોર્ગિયમ. એટલે તમને યાદ રહી જાય. ખાસ ધ્યાન રાખજો, આમ તો પાછળના તત્વો આપણે પાકા નથી કરતા પણ તેમ છતાં સ્વાધ્યાયની અંદરથી બેઠા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. લોરેન્સિયમનો પરમાણુ ક્રમાંક 103 છે, સિબોર્ગિયમનો 106. હવે એના પછી 8મો પ્રશ્ન. 8મા પ્રશ્નમાં પૂછ્યું છે એક જ સમૂહમાં રહેલા તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ શા માટે સમાન હોય છે? જ્યારે આપણે આવર્ત કોષ્ટક સમજતા હતા ત્યારે જ આપણે આ વાત લીધી હતી કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન હોય. એટલે કે સંયોજકતા કક્ષા પણ તેને કહી શકાય. તેમની બાહ્યતમ અથવા તો સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી તેમના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. અહીંયા મેં જવાબ ટૂંકમાં દર્શાવ્યા છે. તમે તમારી નોટ બનાવતા હો તો વ્યવસ્થિત આખા જવાબ લખજો. હવે એના પછી પ્રશ્ન નંબર 9 તો કે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી સમજ શું છે? હવે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા વિશે મેં તમને નોંધ પહેલાં જ નોટમાં લખાવી દીધી છે તો એ જ ફરીથી લખવાની થાય છે. બરાબર, એટલે મેં અહીંયા ફરીથી તેનો જવાબ દર્શાવેલ નથી. હવે એના પછી 10મો પ્રશ્ન. આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે? આ બદલાવને તમે કેવી રીતે સમજાવશો? હવે ત્યારે આ પણ વાત કરી હતી કે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વધે છે જ્યારે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં ઘટે છે. અને એ કેવી રીતે થાય છે એની વાત આપણે બધી લીધેલી છે અને લખેલું પણ છે. બરાબર, તો એમાંથી જોઈને તમે આનો જવાબ લખી શકો છો. હવે એના પછી 11મો પ્રશ્ન. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ અંગે તમારી સમજ શું છે? એક એવી સ્પીસીઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. પહેલાં તો આપણે પ્રશ્નને સમજીએ. એક તો સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ એટલે કે કોઈ પણ કણ, નાનો ટુકડો એના માટે વપરાય છે. બરાબર, અને સમ ઇલેક્ટ્રોનિય એટલે શું? તો કે જેનામાં ઇલેક્ટ્રોન સમાન હોય. હવે પહેલાં સમજજો. નિયોન પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 2, 8. હવે વાત કરીએ ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના 2, 7. પણ જો F- આયન બને તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 2, 8. તો કોના જેવી થઈ? નિયોન જેવી. એટલે કે બંનેની અંદર 10-10 ઇલેક્ટ્રોન છે તો એને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનિય. હવે એવી જ રીતે સોડિયમ 2, 8, 1, 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સોડિયમ ધન આયન તો એ શું બની ગયો? 2, 8. તો એ પણ શું છે? સમ ઇલેક્ટ્રોનિય. તેવી જ રીતે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઉપર +2 વીજભાર આવી ગયા. ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ પાછી 2, 8. એલ્યુમિનિયમ 2, 8 અને 3 એની ઇલેક્ટ્રોન રચના. 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે વીજભાર આવશે +3. તો Al3+ જે છે તો કે એને કારણે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2, 8. ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઇલેક્ટ્રોન રચના 2, 6. 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે એટલે ઉપર ઋણ વીજભાર લાગુ પડે. 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે -2. તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે 2, 8. અને એવી જ રીતે નાઇટ્રોજન માટે
તો કે 2 5 એની ઇલેક્ટ્રોન રચના છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક છે 7, અને હવે એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો 2 8. તો આ બધા જે છે એ તમારી પાસે કેવા છે? સમ ઇલેક્ટ્રોનીય છે. આ બધા જે છે એ તમારા સમ ઇલેક્ટ્રોનીય છે. ચલો હવે એના પછી આગળ વાત કરીએ તો આની અંદર આપણને શું પૂછ્યું છે? તો કે F માઇનસ જે છે એનો સમ ઇલેક્ટ્રોનીય. તો આપણે જોઈ ગયા F માઇનસના સમ ઇલેક્ટ્રોનીય ઘણા બધા છે. નિયોન પણ લખી શકો, સોડિયમ ધનાયન પણ લખી શકો, તમને મજા આવે એ કોઈ પણ તમે એને લખી શકો છો. તો તમારી પાસે આવશે F માઇનસ માટે Ne અને Na+, બરાબર. ઈચ્છા થાય તો Mg2+ પણ લખી શકાય, O2- પણ લખી શકાય. આપણે સમજી ગયા છીએ જવાબ દરેક વ્યક્તિનો અલગ હોઈ શકે, પણ આ જવાબ સાચો છે. ચલો હવે એના પછી વાત કરીએ આર્ગોન. તો આર્ગોન માટે એવી જ રીતે એનો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. પરમાણુ ક્રમાંક 18. તો 2 8 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ. તો હવે 2 8 8 ઇલેક્ટ્રોન રચના કોની શક્ય બને? તો કે 17 પરમાણુ ક્રમાંક છે ક્લોરિનનું, જે હમણાં ઉપર જ આપણે વાત કરી ગયા. 1 ઇલેક્ટ્રોનની શું કરે છે? મેળવે છે. તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 થશે, એટલે 17 + 1 ટોટલ 18 ઇલેક્ટ્રોન. એવી રીતે K+ પોટેશિયમ 19 પરમાણુ ક્રમાંક, 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને પાછો થઈ જશે 18 જેટલો. હવે એવી જ રીતે પૂછ્યું છે ત્રીજા નંબર ઉપર મેગ્નેશિયમ Mg2+. તો Mg2+ માટે તો હમણાં જ આપણે લઈ ગયા કે આજે પહેલાં F-, Ne, Na+, એ બધા જે છે એને પાસે 10 ઇલેક્ટ્રોન હોય છે, એટલે એ બધા સમ ઇલેક્ટ્રોનીય છે. કોઈ પણ બે લખી શકો છો. હવે એના પછી એક વસ્તુ, બુક કદાચ તમારી પાસે નવી બુક હશે તો એમાં સુધારેલું પણ હોય, પણ મારી પાસે જે બુક છે એની અંદર RB ઉપર 2+ છે. RB ઉપર ક્યારે 2+ ના આવે? આનું નામ છે રૂબેડિયમ. એના ઉપર જે વીજભાર છે એ માત્ર આવે +1 જેટલો, કારણ કે એ સોડિયમ, પોટેશિયમ અને પોટેશિયમની નીચે આવે છે રૂબેડિયમ, બરાબર. તો હવે રૂબેડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક તમારી જાણ માટે કહું છું, અને ચોપડીમાં છે એટલે ખાસ ધ્યાન પણ રાખજો. રૂબેડિયમનો પરમાણુ ક્રમાંક છે 37. હવે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, અને મેં તમને કીધું હતું નિષ્ક્રિય વાયુઓ ખાસ ધ્યાન રાખવાના. 36 નંબર ઉપર છે ક્રિપ્ટોન, Kr. નામ નહીં આવડે તો ચાલશે, સંજ્ઞા ધ્યાન રાખજો. તો એના જેવો બનશે, એટલે કે Kr જેવો. અને એવી જ રીતે બીજો જે છે એ Br-, બરાબર. એટલે બ્રોમિન જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે 35. 1 ઇલેક્ટ્રોન મેળવશે, ઉપર એક વીજભાર માઇનસ આવશે, અને એ થઈ જશે તમારી પાસે 36 ઇલેક્ટ્રોન ધરાવતો. એટલે રૂબિડિયમ ખાસ ધ્યાન રાખજો, RB+ છે, ક્રિપ્ટોન અને Br- એ સમ ઇલેક્ટ્રોનીય છે, અને બધા પાસે 36 ઇલેક્ટ્રોન આવેલા છે. ચલો હવે એના પછીનો પ્રશ્ન, નીચે જણાવેલ સ્પીસીઝ અંગે વિચાર કરો. N3-, O2-, F-, Na+, Mg2+, અને Al3+. તેઓમાં શું સામ્યતા છે? હમણાં જ આપણે આ બધા જોઈ ગયા. આ બધા કેવા છે? સમ ઇલેક્ટ્રોનીય. હવે એના પછી બીજા નંબરનો પ્રશ્ન, તેઓને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવશો? તો વિચાર કરો, તમારી પાસે આ બધામાં ઇલેક્ટ્રોન તો સરખા છે, ફરક ક્યાં છે? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન. નિયોનની અંદર કેન્દ્રમાં 10 પ્રોટોન છે, એટલે કે 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. ફ્લોરિનની અંદર 9 છે, તો 9 પ્રોટોન જે છે એ 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. ચલો એના પછી આપણે વાત કરીએ તો કે સોડિયમ. તો સોડિયમ જે છે એની અંદર 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. મેગ્નેશિયમમાં 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. સાદી વસ્તુ છે, વિચાર કરો કે વચ્ચે મારી પાસે જેટલું બળ વધારે, બધાને 10 ઇલેક્ટ્રોનને જ ખેંચવાના છે, પણ વચ્ચેનું બળ જેનું વધારે હશે એની ત્રિજ્યા શું થશે? નાની થશે, એટલે કે એનું કદ શું થશે? નાનું થશે. તો હવે અહીંયા જેનામાં પ્રોટોનની સંખ્યા વધારે એની ત્રિજ્યા નાની, અને જેનામાં પ્રોટોનની સંખ્યા ઓછી એની ત્રિજ્યા વધારે. તો હવે આ બધાને ધ્યાનથી જુઓ. સૌથી મોટી ત્રિજ્યાવાળું કોણ થશે? તો કે જેનામાં સૌથી ઓછા પ્રોટોન છે, એટલે કે નાઇટ્રોજન. ચલો સૌથી વધારે
ત્રિજ્યા માટે આપણે નાઇટ્રોજનની વાત કરી. સૌથી ઓછી ત્રિજ્યા કોની થશે? તો કે જેના કેન્દ્રમાં સૌથી વધારે પ્રોટોન છે. કોણ છે? એલ્યુમિનિયમ. તો હવે એનો જવાબ જોઈએ આપણે. તો તમારી પાસે એનો જવાબ તો આપણે લખ્યો, બધા સમ ઇલેક્ટ્રોનીય છે બીની અંદર. તો કે Al3+, Mg2+, Al3+ ની ત્રિજ્યા સૌથી નાની, કારણ કે એના પાસે સૌથી વધારે પ્રોટોન છે. 13 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોનને પકડી રાખે છે. પછી Mg 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને પકડે. પછી સોડિયમ Na+, બરાબર. એના પછી F-, પછી O- અને પછી N3-. ચલો હવે એના પછીનો પ્રશ્ન લઈએ. ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે નાની હોય અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતાં શા માટે મોટી હોય છે તે સમજાવો. તો આ જે પ્રશ્ન છે એની વાત આપણે પહેલાં જ કરી ગયા છીએ અને આપણે લખેલો પણ છે, બરાબર. તો હવે એને વધારે ડિટેલમાં નથી લેતા. 14મો પ્રશ્ન. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનીય પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને ધરાવસ્થા શબ્દોની સાર્થકતા શું છે? આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, મેઇન તમારી સમજ માટે છે કે તમે કેટલું સમજ્યા છો. જ્યારે આપણે આ વ્યાખ્યાઓ લીધી હતી ત્યારે આ શબ્દો આપણી પાસે આવતા હતા. મુક્ત વાયુમય પરમાણુ, તો કે કોઈ પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરે ત્યારે તે વાયુમય પહેલાં પરમાણુમાં ફેરવાય, ત્યારબાદ તેની આયનીકરણ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગણી શકાય. હવે વિચારી જુઓ, તમારી પાસે કોઈ ધાતુ છે ઘન સ્વરૂપમાં, પહેલાં એ વાયુમય સ્વરૂપમાં ફેરવાશે, એના પછી ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની. હવે ધાતુ છે તો એ ગુમાવશે, તો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે આયનીકરણ એન્થાલ્પી એને લાગુ પાડી શકાય. નહીંતર તો આપણે ક્યારની ઉર્જા આપીએ છીએ એને ઘનમાંથી વાયુમાં લઈ જવા જેટલી ઉર્જા આપી, તો એ બધી આયનીકરણ એન્થાલ્પી કહેવાશે? ના, માત્ર વાયુમય અવસ્થામાં પહોંચી ગયા એના પછી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જેટલી ઉર્જા આપી એ જ એની આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. એટલે આ રીતે જવાબ આવશે. ચલો હવે ધરા અવસ્થા એટલે શું? તો કે કોઈ પણ પરમાણુની સૌથી સ્થાયી અવસ્થાને ધરા અવસ્થા કહે છે. કોઈ પણ પરમાણુની સૌથી સ્થાયી અવસ્થા એટલે કેવી? તો સોડિયમ છે, તો સોડિયમ જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો બની જાય છે? નિયોન જેવો. તો એની શું છે? સ્થાયી અવસ્થા કહેવાય છે. તો એ ધરા અવસ્થામાં છે તેમ કહી શકાય, બરાબર. તો એની વ્યાખ્યામાં માત્ર એટલું જ આવે, કોઈ પણ પરમાણુની સૌથી સ્થાયી અવસ્થાને તેની ધરા અવસ્થા કહે છે.